Hello everyone, hi dear students, hi Bacha Party. Very good morning all of you and welcome back to my video tutorial. So let's get started our session. ચલો જોઈએ આઈડિયલ ગેસ ઇક્વેશન. આગળના સેશનની અંદર જે છે એ આપણે ચર્ચાઓ કરેલી હતી જુદા જુદા જે આદર્શ વાયુ યા ફિર વાયુના વર્તણૂકના જે નિયમો હતા તે નિયમો વિશેની ચર્ચા આપણે આગળના સેશનની અંદર કરી ચૂકેલા હતા કે જેની અંદર આપણે બોયલનો નિયમ ભણેલા, ચાર્લ્સનો નિયમ ભણેલા અને ગેલ્યુસેકનો નિયમ ભણેલા હતા. હવે આ જે નિયમો છે, બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, એ બધા જ નિયમો જે છે એ ફક્ત ને ફક્ત આદર્શ વાયુ માટેના છે કે દરેકે દરેક આદર્શ વાયુ જે છે એ આ ત્રણેય પ્રકારના નિયમો જે છે એને ફોલો કરે છે. અને એ ત્રણેય નિયમોને સંક્ષિપ્ત સ્વરૂપ લઈને એટલે કે ત્રણેય નિયમોનું મિશ્રણ સ્વરૂપ લઈને આપણને એક વાયુ સમીકરણ મળે છે કે જેને કહેવામાં આવે છે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ. ચલો શું છે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ એના રિલેટેડ વાત કરીએ તો બોયલનો નિયમ અને ચાર્લ્સનો નિયમ બેનું સંયુક્ત સ્વરૂપ તમે લઈ લો. તમારી પાસે ત્રણ નિયમો હતા, એ ત્રણ નિયમોમાંથી કોઈ પણ નિયમોને તમે એકબીજા સાથે રિલેટ કરી શકો છો. તો ત્રણેય નિયમોના રિલેશન પરથી આપણને એક રિલેશન મળેલું PV by T is equal to અચળ. ચલો PV બરાબર અચળ એ આપણી પાસે એક જે છે એ સમીકરણ હતું. બીજું હતું V by T બરાબર અચળ, એ પણ આપણી પાસે એક સમીકરણ હતું. તો બધા સમીકરણો જે છે એ ભેગા કરતા જશો એટલે તમને લોકોને એક નવું અવસ્થા સમીકરણ આવું કઈ મળશે. PV upon T is equal to constant. હવે જે અચળ તરીકે અચળાંક તરીકે આપણે અહીંયા વેલ્યુ જે છે એ મૂકીશું μr * T. ઓકે, એ અચળાંક તરીકે આપણે અહીંયા જે અચળ વેલ્યુ આપણને મળે છે તે અચળ વેલ્યુ માટે આપણે અહીંયા જે છે એ વેલ્યુ મૂકીશું μ * r. ચાલો તો હવે જોઈએ કે વેલ્યુ શું થશે. જ્યાં μ જે છે એ તો μ એટલે મોલ, μ એટલે મોલ સંખ્યા, જ્યાં r જે છે એને કહેવાશે સાર્વત્રિક વાયુ અચળાંક. જેમ તમારી પાસે ગુરુત્વાકર્ષણની અંદર સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક હતો કેપિટલ G, એવી રીતે અહીંયા કેપિટલ R છે કે જે આપણા માટે છે સાર્વત્રિક વાયુ અચળાંક. હવે R ની વેલ્યુની વાત કરીએ તો R જે છે એની કિંમત અને એના એકમ વિશેની ચર્ચાઓ જે છે એ હવે કરીએ કે ભાઈ સાર્વત્રિક વાયુ અચળાંક જે છે એની વેલ્યુ કેટલી હશે. તો સાર્વત્રિક વાયુ અચળાંક જે છે એનું મૂલ્ય છે 8.314 જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન જે છે એ એનો એકમ છે. ઓકે, ચલો હવે વાત આવી કે ભાઈ મ્યુ ની વેલ્યુ શું લાવીશું આપણે. કે મ્યુ ની વેલ્યુ શું આવશે, મ્યુ નો એકમ જે આવશે એ શું આવશે. તો PV by T is equal to μr એવો કોન્સ્ટન્ટ આવ્યો આપણી પાસે, જ્યાં r ને સાર્વત્રિક વાયુ અચળાંક આપણે કહી દીધું, એનું મૂલ્ય આપણે લાવી દીધું. યસ, આનું જે મૂલ્ય છે એ તમને કેલેરી ની અંદર પણ મળશે. r નું મૂલ્ય એ મળશે તમને 1.986. r નું જે મૂલ્ય છે કેલેરીમાં મળશે 1.986 કેલેરી પર મોલ ઇન્ટુ કેલ્વિન. કેમ કે કેલેરી અને જૂલ વચ્ચેનો એક સંબંધ છે કે ભાઈ 1 કેલેરી ઇઝ ઇક્વલ ટુ 4.184 જૂલ. 1 કેલેરી બરાબર 4.184 જૂલ લખાય. ઓકે, તો આવું જે છે એ તમારું આદર્શ વાયુ અવસ્થા સમીકરણ જે છે એ બનશે. અને જે વાયુ વાસ્તવિક વાયુ જો આ સમીકરણને ફોલો કરતો હોય તો એ વાસ્તવિક વાયુ જે છે એને કહેવામાં આવે છે આદર્શ વાયુ. એ વાસ્તવિક વાયુ જે છે એ જ પોતે આદર્શ વાયુ તરીકે ઓળખાશે. ઓકે, ચાલો તો આ આદર્શ વાયુ અવસ્થા સમીકરણની વાત થઈ.
હવે એના જુદા જુદા સ્વરૂપો વિશેની વાત કરીએ. પણ જુદા જુદા સ્વરૂપોની આપણે વાત કરીને એની પહેલા મોલ સંખ્યાને રિલેટેડ જે છે એ થોડી ઘણી ચર્ચાઓ કરી દઈએ કે ભાઈ મોલ કોને કહેવાશે. પહેલા તો એક મોલ પદાર્થ કોને કહેવાય એની વાત કરીએ તો એસટીપી એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર 22.4 લિટર કદ માં રહેલા જે વાયુ છે અને એ સમયે જે તે વાયુનું પોતાનું દળ છે તે દળને કહેવામાં આવે છે મોલ. એક મોલ પદાર્થ એવું કહેવામાં આવશે. ઓકે, એની વ્યાખ્યા વિશેની આપણે અહીંયા કોઈ જે છે એ જરૂર છે નહીં જોવાની. ઓકે, ચલો નોર્મલી હવે એક વાત કરીએ. આદર્શ વાયુ અવસ્થા સમીકરણની અંદર હજુ એક નાનો એવો ટોપિક અહીંયા એડ કરીએ, જે ટોપિકને આપણે કહીએ એવોગેડ્રો અધિતર્ક. હવે એવોગેડ્રો અધિતર્ક જે છે એ એવો કઈ હતો કે એવોગેડ્રો નામના જે સાયન્ટિસ્ટ છે એમણે એવું કીધેલું કે જ્યારે નોર્મલી આપણે વાત કરીએ કે કોઈ પણ વાયુ હોય અને એ કોઈ પણ વાયુ માટે જો દબાણ, કદ અને તાપમાન ઇક્વલ હોય, કોઈ પણ વાયુ માટે અથવા તો કોઈ પણ વાયુના પી, વી અને ટી સમાન હોય તો તેમાં રહેલા અણુઓની સંખ્યા n પણ સમાન હોય. આવું જે છે એ એવોગેડ્રો દ્વારા કહેવામાં આવેલું હતું કે પી, વી અને ટી ની વેલ્યુ કોઈ પણ પ્રકારનો પછી એ વાયુ હોય, કોઈ પણ વાયુ હોય, લાઈક ઓક્સિજન, હાઇડ્રોજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓકે, કોઈ પણ પ્રકારનો વાયુ હોય પણ એ કોઈ પણ પ્રકારના વાયુ માટે જો પી, વી અને ટી ની વેલ્યુ કોન્સ્ટન્ટ રહેતી હોય, એટલે કે એ ત્રણેય વેલ્યુ સમાન હોય, એક સરખી હોય, એવા દરેક પ્રકારના વાયુઓ માટે વાયુઓના, ઓકે, કોઈ પણ વાયુ ના નહીં, કોઈ પણ વાયુઓના, કેમ કે પીવીટી સમાન, કોઈ પણ વાયુઓના દબાણ, તાપમાન અને કદ સમાન હોય તો તેમાં રહેલા અણુની સંખ્યા n પણ સમાન હોય છે. આ એનો એક અધિતર્ક હતો. ઓકે, બીજું એમણે એવું કીધેલું હતું કે એકમ કદ દીઠ, એવોગેડ્રો અધિતર્કની જ બીજી વાત કરું છું. ઓકે, હવે એના માટે આખું વિધાન લખતો નથી, ડાયરેક્ટ મેથેમેટિકલી સ્ટેપ લખી દઉં છું. અથવા એમણે એવું કીધેલું હતું કે એકમ કદ દીઠ રહેલા અણુઓની સંખ્યા પણ અચળ હોય, કે જેને કહેવામાં આવે એકમ કદ દીઠ રહેલા અણુઓની સંખ્યા, એટલે એને કહેવાય સંખ્યા ઘનતા. એને શું કહેવામાં આવે છે? સંખ્યા ઘનતા. તો એવું કીધેલું છે કે જે કોઈ પણ વાયુઓ જે છે એ કોઈ પણ વાયુઓ માટે જો સંખ્યા, તાપમાન અને એક સમાન તાપમાને અને દબાણે વાયુઓમાં રહેલા એકમ કદ દીઠ અણુઓની સંખ્યા બધા વાયુઓમાં સમાન હોય, પછી હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ એ કોઈ પણ હોય, બધા જ માટે. ઓકે, ચાલો, તો આવી કોઈ કન્ડિશન્સ જે છે એ આપણને અહીંયા મળેલી હતી. તો હવે એવોગેડ્રો જે છે એના જુદા જુદા આ જે અવસ્થા સમીકરણ છે એના જુદા જુદા કોન્સેપ્ટ જે છે, જુદા જુદા સમીકરણો લાવીએ. ચલો, તો મોલની વાત કરીએ તો મ્યુ બરાબર શું થઈ ગયું? મોલ. તો મોલ બરાબર તો શું લખાય? તો તમે કેમેસ્ટ્રીની અંદર દીકરાઓ લખતા મોલ બરાબર શું લખો? કુલ દળના છેદમાં અણુભાર. કુલ દળ એટલે કે કેપિટલ M ના છેદમાં જે તે પણ પદાર્થ લીધેલો હોય આપણે તે પદાર્થનો અણુભાર, જેને આપણે દર્શાવતા m0 વડે. ઓકે, અથવા તમે બીજું જે સમીકરણ છે એ પણ અહીંયા તમે યુઝ કરી શકો નંબર્સના ફોર્મની અંદર. હવે એવોગેડ્રો જે છે ને એને એવું કીધેલું હતું કે એક મોલ પદાર્થની અંદર, કેટલા પદાર્થની અંદર?
એક મોલ પદાર્થમાં રહેલા અણુઓની સંખ્યા નંબર્સ ઓફ એવોગેડ્રો જેટલી હોય, એટલે કે 6.022 ગુણ્યા 1023 ઘાત અણુઓ એક મોલ પદાર્થની અંદર રહેલા હોય છે. આવું જે છે એ કીધેલું હતું. કોણે? એવોગેડ્રોએ. ઓકે, જેને આધારે આપણને મ્યુ ની વેલ્યુ હજુ એક ફોર્મેટ ની અંદર પણ મળે તમને, મોલ મ્યુ, અથવા તો તમે એને બીજું લખી શકો નંબર્સ ઓફ પાર્ટિકલ પર યુનિટ વોલ્યુમ ની અંદર નંબર્સ ઓફ પાર્ટિકલ જે છે તે, એટલે કે n બાય એને વડે પણ તમે એને દર્શાવી શકો છો. તો મ્યુ માટેના તમારી પાસે બે જુદા જુદા ફોર્મેશન આવ્યા, એક m બાય m નોટ અને બીજું n બાય na. હવે બંને વેલ્યુ તમે અહીંયા મૂકો એટલે આ જે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ છે એના જે સૂત્રો છે એ બદલાશે. ઓકે, ચાલો તો જોઈએ શું થશે. તો આપણી પાસે આદર્શ વાયુ અવસ્થા સમીકરણ છે PV બરાબર મ્યુ RT. ચલો, જેમાં પહેલી વાર મ્યુ ની કિંમત મૂકીએ m upon m નોટ, તો શું થશે? PV બરાબર m upon m નોટ into r into t. m એટલે કુલ દળ છે, કુલ દળના છેદમાં કદ જવા દો તો શું થઈ જાય? m by v into rt by m નોટ. તો દળ ભાગ્યા કદ એટલે આ તો ઘનતા થયું, તો રો rt by m નોટ. આ તમને પહેલું સમીકરણ મળ્યું PV બરાબર મ્યુ rt પરથી. હવે જે મ્યુ ની વેલ્યુ છે એને મૂકીએ n બાય na ના ફોર્મમાં, તો n બાય na into rt. પણ r બાય na જે છે એની વેલ્યુ થઈ જાય બોલ્ટ્ઝમેન અચળાંક જેટલી. r બાય na એટલે એ તો થઈ જાય kb. જે kb જે છે એને કહેવામાં આવે છે બોલ્ટ્ઝમેન અચળાંક. kb જે છે એને શું કહેવામાં આવે છે? તો kb જે છે એને કહેવામાં આવે છે બોલ્ટ્ઝમેન અચળાંક. ખ્યાલ આવે છે? ચલો, તો આ તો kb ની વેલ્યુ થઈ ગઈ. તો kb ના ફોર્મ ની અંદર હવે જે છે એ આપણને આન્સર મળશે. ઓકે, આ આદર્શ વાયુ અવસ્થા સમીકરણનો આન્સર જે છે એ તમને બીજું સમીકરણ જે મળશે તે બીજું સમીકરણ તમને શાના ફોર્મ ની અંદર મળશે? તો બીજું સમીકરણ જે છે એ તમને kb ના ફોર્મ ની અંદર મળશે. હવે kb ના વેલ્યુ ની વાત કરીએ તો kb નું મૂલ્ય છે 1.38 ગુણ્યા 10 ની માઈનસ 23 ઘાત. લખી દો, ચલો 1.38 ગુણ્યા 10 ની માઈનસ 23 ઘાત જૂલ પર મોલ ઇન્ટુ કેલ્વિન. કેમ કે r નો જે એકમ છે એ જ kb નો થવાનો. એને એટલે નંબર્સ ઓફ એવોગેડ્રો મીન્સ કે અણુઓની સંખ્યા. તો સંખ્યાનો તો કોઈ દિવસ કોઈ એકમ આવવાનો જ નથી. તો આપણને આ એક વેલ્યુ મળી r બાય na બરાબર શું થઈ જશે? kb. તો તમારું બીજું સમીકરણ આવ્યું PV બરાબર n as it is r by na થયું kb into t. આ જે છે એ આપણને બીજું સમીકરણ મળ્યું. હજુ આ સમીકરણને તમે આગળ સોલ્વ કરશો એટલે તમને ત્રીજું સમીકરણ પણ મળશે. એ ત્રીજું સમીકરણ શું બનશે આપણે એની વાત કરીએ. v ને હજુ છેદમાં જવા દઈએ તો શું થઈ જાય? કેપિટલ n by v into kbt. તો કેપિટલ n by v એટલે કે એકમ કદ દીઠ રહેલા અણુઓની સંખ્યા. તો એ તો સંખ્યા ઘનતા સ્મોલ n લખાય. તો p બરાબર સ્મોલ n kbt. આ જે છે એ આપણને ત્રીજું સમીકરણ મળ્યું. તો આ થઈ ગયા ત્રણે ત્રણ જુદા જુદા આદર્શ વાયુ અવસ્થા સમીકરણો. તો આ ત્રણ ફોર્મેટ અને આ એક જે છે એનું મૂળ ફોર્મેટ. તો આવા ચાર આદર્શ વાયુ અવસ્થા સમીકરણો જે છે એ આપણને મળશે. ક્લિયર બચાવો? ચાલો, તો આ જે છે એ અહીંયા આદર્શ વાયુ અવસ્થા સમીકરણ વિશેની વાત થઈ કમ્પ્લીટ. હવે આદર્શ વાયુના અણુઓ જે છે એની પાસે રહેલી ઉર્જા કેટલી છે, એની આંતરિક ઉર્જા કેટલી છે, એની ગતિ ઉર્જા કેટલી થશે તેના વિશેની વાત આપણે કરીશું એ આપણા નેક્સ્ટ સેશનની અંદર. ઓકે, સો આઈ હોપ તમને લોકોને આ જે ક્વેશ્ચન્સ છે
એ વ્યવસ્થિત સમજમાં આવી ગયેલો હશે દીકરાઓ. આટલા ફોર્મ્યુલા જે છે એ ખ્યાલ આવી ચૂકેલા હશે. કિંમતો જે લખેલી છે એ કિંમતો દીકરાઓ યાદ રાખજો. તમને ઘણી વખત એ કિંમતો જે છે એ ક્વેશ્ચન ની અંદર આપવામાં આવતી નથી, એટલે આ કિંમતો આપણને યાદ હોવી જોઈએ. સો બાય બચ્ચા પાર્ટી, ટેક કેર, સી યુ સૂન, સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી બચ્ચા પાર્ટી. બાય બાય.